કરજણના કોલિયા ગામ પાસે હાઈવે પર ટાયર ફાટતા દુર્ઘટનાગ્રસ્ત થયેલી કારમાં એક જ પરિવારના 3 જણાને ઈજા પહોંચી હતી. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલી એક મહિલાને 108 એમ્બ્યુલન્સમાં દવાખાને ખસેડવામાં આવી હતી. આ મહિલાએ સોનાના દાગીના પહેર્યા હતા અને તેની પાસે મોંઘોદાટ મોબાઈલ ફોન પણ હતો. મહિલાને દાખલ કરતા પહેલા એના દાગીના અને મોબાઈલ ફોન એમ્બ્યુલન્સના સ્ટાફે પોતાની પાસે લઈ લીધા હતા અને જેને પ્રામાણિકતાથી જેસે તે પરિસ્થિતિમાં મહિલાના સ્વજનોને પાછા આપીને એમ્બ્યુલન્સના ડ્રાઈવરોએ સમાજમાં અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. બારડોલીનું એક પરિવાર ગાડી લઈને અમદાવાદથી સુરત તરફ જઈ રહ્યું હતું. કરજણ પાસેના કોલિયા ગામ પાસે અચાનક ગાડીનો અકસ્માત સર્જાયો હતો, જેમાં પરિવારના 3 સદસ્યોને ઈજા પહોંચી હતી અને જેને કારણે 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, જેમાં એક ઘાયલ મહિલાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મહિલાએ સોનાના દાગીના પહેર્યા હતા અને તેની પાસે એક મોબાઈલ ફોન પણ હતો, જેને એમ્બ્યુલન્સના ડ્રાઈવર અને સ્ટાફના માણસોએ સાચવીને એના પરિવારજનોને પાછા આપ્યા હતા. એમ્બ્યુલન્સ ડ્રાઈવરની ઈમાનદારીથી બારડોલીનો પરિવાર ખૂબ પ્રભાવિત થયો.